વિસ્તારમાં આવેલી મોન્ટેસા બિલ્ડિંગમાં બનેલી ગરફોડ ચોરીની ઘટના સાલ્સા એન્જોય રેસ્ટોરન્ટમાં બની હતી. સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી મોન્ટેસા બિલ્ડિંગમાં બનેલી ગરફોડ ચોરીની ઘટના સાલ્સા એન્જોય રેસ્ટોરન્ટમાં બની હતી. આ ચોરીમાં આશરે 8.60 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનારા આરોપીઓ ખૂબ જ જાણકારીપૂર્વક અને વ્યવસ્થિત રીતે તૈયાર હતા, જેનાથી પોલીસ માટે આ કેસ શરૂમાં બ્લાઇન્ડ કેસ સમાન લાગ્યો હતો. ઓળખાણ ન થાય આ માટે તેઓ ટોપી, ફૂલ સ્લીવ ટી-શર્ટ અને માસ્ક પહેરીને આવ્યા હતા. એટલું જ નહીં, હાથમાં તેઓએ ગ્લવ્સ પણ પહેર્યા હતા, પરંતુ ચોરી કરવા માટે સીધા કાઉન્ટર પર તેઓ પહોંચતા સીસીટીવીમાં કેદ થયા અને તેમને જોઈને પોલીસને શંકા ગઈ કે આ કોઈ જાણભેદુ જ હોઈ શકે છે. હોટેલમાં સંજય થાપા નામનો વ્યક્તિ ભૂતપૂર્વ કર્મચારી તરીકે કાર્યરત હતો. ચોરી માટે મુખ્ય જાણભેદુ સાબિત થયો. તેણે શનિ રવિના દિવસોમાં મોટા ભાગના કસ્ટમર્સ આવતા હોવાના આધારે હોટેલમાં મોટી રકમ ભરવામાં આવતી હોવાની ટીપ પોતાના સાગરીત અર્જુન નાથ યોગીને આપી હતી. અર્જુને આ માહિતી અન્ય મિત્ર રાજ ખકડા ખત્રીને આપી અને ત્રણેય જણે મળીને ચોરીનું કાવતરું રચ્યું હતું. તારીખ 9/12/2024ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોન્ટેસા બિલ્ડિંગના સાલ્સા એન્જોય રેસ્ટોરન્ટ અને સાલ્સા રેસ્ટોરન્ટમાંથી ચોરી થઈ હતી. ટોટલ 8,60,000ની ઘરફોડ ચોરી હતી. ત્યારબાદ આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ 4 ટીમો અમે લગાવી હતી. 4 ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક્ટ કરેલી છે. તેમાં ટોટલ 3 આરોપીઓ છે, જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી, જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવામાં આવેલી છે. આ ઘટના એવી હતી કે જે સંજય તાપા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો, એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુન નાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી. આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે. આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢવ ખાતેથી અટક કરવામાં આવી છે. ટોટલ 4,59,650ની રિકવરી કરવામાં આવેલી છે. હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે, પરંતુ અમને આશા છે કે ટૂંક સમયમાં તેની પણ અટક અમે કરી લઈશું. ટીપ આપનાર ત્યાં જ નોકરી કરતો હતો? હાજી, જે ટીપ જે આપનાર છે ત્યાં નોકરી કરતો હતો અને એને નોકરી પછી છોડી દીધી હતી. પોલીસ કેવી રીતે પહોંચી છે ત્યાં? આ જે શરૂઆતથી આ જે ઘટના હતી તો એકદમ બ્લેન્ક કેસ હતો, પરંતુ પોલીસે સીસીટીવી સાથે અને એ સિવાય એની એક બે જે હતી હરકતો એવી હતી જે વખતે એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ જે કોન્ફિડન્સથી જે રીતે જતો હતો, જે રીતે રેસ્ટોરન્ટમાં તરત જ એ જગ્યાએ કાઉન્ટર પર પહોંચ્યો, એટલે લાગ્યું કે કોઈ વ્યક્તિ જાણીતો હોય અથવા તો પોતે ત્યાં અગાઉ નોકરી કરી ગયો હોય. આ રીતે અમે આને ડિટેક્ટ કરેલો છે.